નમસ્કાર, પિનાકીન રાવલ બોલું છું. દેવરાજનગર 2 ની સામે રહું છું. છેલ્લા 1.5 વર્ષથી રોડનું કામ ચાલુ છે એવું કહ્યા કરે છે, પણ કોઈ જાતનું નિરાકરણ આવતું નથી. શિવાજી સર્કલથી માંડીને તળાજા જગાત નાકા સુધીનું રોડનું કામ અધૂરું અને આમનામ રહેલું છે. તો એના માટે જે કાંઈ કાર્યવાહી થતી હોય છે ઝડપથી હોય કાંઈ. વડીલો બહેનો બધા ખૂબ જ હેરાન થાય છે. અહીંયા અવારનવાર એક્સિડન્ટ પણ નાના મોટા થાય છે. એક સાઈડ રોડ તરફથી ચાલતા પણ બંને તરફનો વાહન વ્યવહારથી પણ ખૂબ જ ટ્રાફિક જામ થયા કરે છે. આ બધી ઘણી બધી અવગણના છે. એટલા માટે ખાસ કરીને આ બધું નવીનીકરણ જલ્દીથી થાય. જિગીષા મહેતા. મારા માતા પિતા બંને 70થી મોટી વયના છે. હમણાં જ મારા મમ્મીને દવાખાને લેવા જવાનું થયું. ખૂબ જ અઘરું પડ્યું. તેને ચાલવામાં પણ તકલીફ છે. ન કરે નારાયણ. અને જો અહીંયા એમ્બ્યુલન્સ લાવવાની થાય તો આ વિસ્તારના વૃદ્ધોને કઈ રીતે દવાખાના સુધી પહોંચાડશો એ બહુ મોટો પ્રશ્ન છે. એટલે તંત્રને વિનંતી કે તેઓ જલ્દીથી જલ્દી રસ્તો બનાવવાનું કામ પૂરું કરે. નમસ્કાર, મારું નામ ભટ્ટ રિદ્ધિ છે. હું તુલસી ટેનામેન્ટમાં રહું છું. અહીંયા 1.5 વર્ષથી અમારે આ રોડ ખોદી નાખેલો છે. પહેલાં તો ગટર લાઈન નાખી, પછી હવે 2 મહિનાથી આખો રોડ 3-3 ફૂટ ઊંડો ખોદી નાખ્યો છે. એમાં બધી તકલીફ રોજબરોજમાં બધી તકલીફ પડે છે અમને. પહેલાં તો સ્કૂલના જે બાળકો છે એની વાહનની જે રિક્ષા છે એ અંદર નથી આવતી. કચરાવાળો છે એ કચરાવાળો કેટલા દિવસથી અમારે અંદર નથી આવતો. અને એમ્બ્યુલન્સ જો અમારા શેરીમાં અને આજુબાજુમાં ઘણા વૃદ્ધો અને વડીલો રહે છે, પણ એમ્બ્યુલન્સ એ તે આવતી નથી જ્યારે તાત્કાલિક જોતી હોય ત્યારે. અને સિટી બસનો અમને લાભ નથી મળતો. આ જે રોડ ખોદ્યો છે એના હિસાબે સિટી બસનો લાભ અમને મળતો નથી. અને આવી રીતે 1.5 વર્ષથી તો અમે શાંત રહ્યા કે હાલો રોડ છે એટલે ધીમો ધીમો ચાલશે. પણ 2 મહિનાથી સતત 3 ફૂટ ઊંડો રોડ ખોદી નાખ્યો છે કે બધાને હાલવા ચાલવામાં ઘણા વૃદ્ધો છે, બાળકો છે, મહિલા છે. રોજબરોજ એને હાલવા ચાલવામાં તકલીફ પડે છે, બહાર આવવા જવામાં તકલીફ પડે છે. અને ઘણા વૃદ્ધો તો પડી ગયા છે. અને સામેનો જે રોડ છે એ રોડે આખો ખરાબ થઈ ગયો છે. અને 5 થી 6 એક્સિડન્ટ રોજના થાય છે, નાના મોટા 5 થી 6. હવે તો એવી તકલીફ થઈ ગઈ છે કે જાવું તો જાવું ક્યાં અને રોડમાં નીકળવું તો નીકળવું ક્યાં. આખા ભાવનગરમાં ખોદી નાખ્યું છે. પ્લસ જે આપણે તંત્રને જણાવવાનું કે આ તમે જે એક કામ પકડો એ એક જ કામ પૂર્ણ કરો, પછી બીજી જગ્યાએ તમે ખોદવાનું ચાલુ કરો. અહીંયા અડધી દાઢી અહીંયા કરો, પાછું અહીંયા પડ્યું રહે એમને, પછી જઈને બીજે અડધી દાઢી કરો. હવે અમારે જે પાણી છે એ સરની ઉપર વહી ગયું છે. ત્યારે અમારે તંત્રને જણાવવું પડે છે કે હવે તો હદ થઈ ગઈ છે. હવે તમે 15 દિવસની અંદરમાં અમારો રોડ છે એ તાત્કાલિક કરી દો. અને આ અમારો મેઇન શહેર ફરતી સડક છે, મેઇન કહેવાય છે ભાવનગરની શહેર ફરતી રોડ. અહીંયાથી અમારે રથયાત્રા પણ નીકળે છે. ગયા વર્ષે રથયાત્રા નીકળી ત્યારે થીગડા કરી નાખ્યા રોડ ઉપર અને જેમ તેમ રથયાત્રા નીકળી. હવે જે છે એ રથયાત્રા આ વર્ષે નીકળવામાં જો આ રોડ નહીં બને તો રથયાત્રા નીકળવામાં તકલીફ થશે. એટલે તંત્રને ખાસ જણાવવાનું કે અમે કોર્પોરેટરને ખૂબ જાણ કરી છે કે અમારો રોડ બનાવો. અને તંત્રને અમારે કહેવું પડે છે આ ન જેવી વસ્તુ છે રોડ બનાવવાની, એવી વસ્તુમાં અમારે મીડિયા થ્રુ કહેવી પડે છે. એ શરમજનકની વાત કહેવાય. તમારે કેવી ન હોય પણ તમે જો આ કરતા નથી રોડ, એના માટે થઈને અમારે બધાને ભેગા થવું પડ્યું અને આ રોડ વિશે કહેવું પડ્યું. વહેલી તકે તમે ફટાફટ 15 દિવસની અંદર રોડ કરી નાખો. જો નહીં કરો તો નેક્સ્ટ સ્ટેપ લેશું અમે અને આનાથી મોટું આંદોલન શરૂ કરશું. અહીંયા હું તંત્રને હવે છેલ્લી વાર જણાવું છું કે 15 દિવસની અંદર અમારું રોડનું કાર્યક્રમ છે એ પૂર્ણ કરો તો બહુ સારી વાત છે. અસ્તુ, ધન્યવાદ. આ બધી જે સોસાયટીના બહેનો અને વડીલો જે બધા ભેગા થયા છે આ રોડના પ્રોબ્લેમ માટે, તો હવે આનું જો જલ્દી નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર કાંઈ આખું છે નહીં. બરાબર છે? તો એ છે તંત્ર ધ્યાન આપે, કારણ કે હવે બધી પ્રજા જાગૃત થઈ ગઈ અને નેક્સ્ટ ઇલેક્શન આવશે ત્યારે કેવી રીતના મત આપવો કે ન આપવો એ બધા સાંભળે જ છે અને ખબર જ છે. ધન્યવાદ. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ.
ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશું અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.